नंदेसरी में सुदीप फार्मा कंपनी की ओर से प्राथमिक गुजराती ग्रुप स्कूल के नए मकान का लोकार्पण कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत के हाथों करवाया गया। वडोदरा से सटे नंदेसरी गांव मौजूद है, जहां पर आज सुदीप फार्मा कंपनी की ओर से 4 करोड़ रुपयों के खर्च पर नंदेसरी प्राथमिक गुजराती ग्रुप स्कूल के नई बिल्डिंग का लोकार्पण कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान गुजरात के राज्य कक्षा के कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत विशेष तौर पर मौजूद रहे थे, तो वहीं वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह वाघेला की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। इसके अलावा नंदेसरी औद्योगिक वसाहत के चेयरमैन बाबूभाई पटेल के साथ शबरी केमिकल्स लिमिटेड के डायरेक्टर मोहन नायर और अन्य कई होद्देदार, तो वहीं आसपास के गांवों के सरपंच और ग्रामजन भी वहां पर मौजूद रहे थे। इसके अलावा सुदीप फार्मा कंपनी के मैनेजिंग डायरेक्टर सुदीप भायाणी समेत कंपनी के कर्मचारियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। स्कूल के शिक्षक और छात्र भी बड़े पैमाने पर वहां पर मौजूद रहे थे और उनकी ओर से इस आयोजन को सराहा गया था। आज शिक्षण जगत में 21મી સદી है, ટેકનોલોજીની દુનિયા છે, કમ્પ્યુટરની દુનિયા છે। એનાથી જ્યારે આગળ વધતું હોય ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે 60,000 કરોડ રૂપિયાથી વધારે શિક્ષણમાં ફાળવ્યા છે। ગુજરાતનું કુલ બજેટના 100% આપે છે। એની સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં સખત જાગૃત છે। એ પણ શિક્ષણ માટે અનેક પ્રકારનું કામ કરે છે, પણ એમાં ઉમેરો કરીને ખાસ કરીને અહીંયા આગળ જીઆરડીસી વિસ્તાર છે। એ જીઆરડીસી વિસ્તારની અંદર અનેક ઉદ્યોગપતિઓ છે। ઉદ્યોગપતિને પણ એમ થાય છે કે ભાવિ પેઢી તૈયાર થાય, એના માટે સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને, બીજા બધાને શું મદદ કરી શકાય। આ 1954ની જૂની સ્કૂલ 200થી વધારે વિદ્યાર્થીઓ આગળ ભણતા હોય અને એને કેવી રીતે સારું ડેવલપમેન્ટ કરી શકાય, એના માટે ખરેખર અમારી જે કંપનીએ ખાસ કરીને સુજીતભાઈએ જે વ્યવસ્થા કરી 4 કરોડ રૂપિયાથી વધારે આપ્યા, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। અને મેં ફરીને જોયું કે આજે બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે। પૈસાની સાથે સાથે એમને અમારા એક દીકરી છે વિધિ અને બધાએ ભેગા થઈને જાતે ડિઝાઇન કરી છે, એટલે રસ લઈને કામ કર્યું છે। ખરેખર બિરદાવાના પાત્ર છે। બધાને હું વિનંતી કરું છું, ખાસ કરીને બાબુ કાકા ઊભા છે, ધારાસભ્યશ્રી ઊભા છે, કે અહીંયા આગળ જે કોઈ આપણો ફંડ આવે એ ફંડનો ડેવલપમેન્ટ આખા વિસ્તારમાં થાય અને આવનાર સમયમાં કોઈક દાડો હું આવું ત્યારે મને એમ લાગે કે બધા જ ગામ સ્માર્ટ ગામ થઈ ગયા, ગ્રીન ગામ થઈ ગયા, ડેવલપમેન્ટ સારું થઈ ગયું, અહીં આગળ બધા સ્કિલ પર ભણવા માંડ્યા, તો મને લાગે છે ચોક્કસ સપનું પૂરું થાય। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે 2047 સુધીનો જ્યારે મેપ બન્યો છે, 2047માં દેશ આત્મનિર્ભર બનવાનો છે, ત્યારે આ બધા જ લોકોનું યોગદાન રહે એવી बधाने अपील करूँ छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।